ને યાદ કર્યા પછી જે ગણપતિ વહેલા આવો રામજીની ધૂનમાં, તો રામનું એવું શું માધ્યમ હશે કે ભગવાન તુલસીદાસ મહારાજ બિરાજમાન છે અને આશ્રમે એમને વાયક મળ્યું કે કોઈ રામાયણ ગાન કરવું છે તો આપ પધારો. તુલસીદાસ મહારાજ રામાયણનું પાન કરવા માટે ગયેલ છે અને ચોમાસાનો સમય, ખૂબ વરસાદ આવ્યો. બે કાંઠે નદી આવી, એક મહાપુરુષ ત્યાં ગયા. તુલસીદાસ મહારાજના સેવકો આશ્રમ છે કે બે કાંઠે નદી આવી છે ને હામા કાંઠે જવું છે તો શું કરવું? સેવકોને પૂછે છે તુલસીદાસ મહારાજ છે કે ના? કે તુલસીદાસ બાપુ હાજર હોત તો મારે થોડું કામ હતું. કે શું હતું? કે બે કાંઠે નદી વહી જાય છે ને મારે હામા કાંઠે જવું છે તો મેં એવું સાંભળ્યું છે કે તુલસીદાસ મહારાજ પાસે એવો મંત્ર છે કે એ મંત્ર આપે તો આ નદી પાર ઉતરી જવાય. ત્યારે તુલસીદાસ બાપુનો સેવક કહે છે કે તમારે નદીની પાર ઉતરવું છે? કે હા. કે તો આવો બેસો. અમારા ગુરુ તુલસીદાસ મહારાજે અમને જે મંત્ર આપ્યો છે ને હું તમને આપું છું. સેવક બાજુમાં બેહારે છે. જ્યારે નદીના આ કાંઠે રામ નામનો મંત્ર બોલશો એટલે નદી કાંઠો તરી જવાય છે. મહાપુરુષે રામ યાદ રાખી લીધું અને નદીના કાંઠે જઈને કહે છે કે હે રામ, અને નદીએ માર્ગ આપી દીધો. સામા કાંઠે પહોંચી ગયા. બીજા દિવસે તુલસીદાસ બાપુ આવે છે કે બેટા, કે બાપુ તમારી ગેરહાજરીમાં એક મહાપુરુષ આવ્યા હતા અને આવીને કહેતા કે આ નદી મારે પાર કરવી છે, પણ જે મંત્ર હતો ને મેં આપ્યો એટલે નદી તરી ગયા. કે બેટા તે મંત્ર આપ્યો? કે હા. કે શું મંત્ર આપ્યો? કે બાપુ તમે આપો છો એ જ મેં રામનો મંત્ર આપ્યો. કે આખો મંત્ર આપી દીધો? કે હા. કે કદાચ આખો રામ મંત્ર નો આપ્યો હોત ને ખાલી રા આપ્યો હોત ને તોય તરી જવાત બાપા. આ રામ નામનું માધ્યમ છે. હરિભજન ગાતા હોય, હરિકીર્તન કરતા હોય તો આ નામનું માધ્યમ છે. એટલે બધા સાધુ સંતો ઋષિમુનિઓ દેવતાઓ એ રામની આશા લઈને બેઠા છે. તો પ્રથમ રામજીને યાદ કરવા હોય ત્યારે એ સાચો સંબંધી મારો રામ છે રે, મારે બીજાનું શું કામ છે?
કઈ રીતે રામ નામનો મહિમા મોટો છે. સંતોએ રામ નામને શું કામ માધ્યમ આપ્યું છે કે રામ નામનો મહિમા એવો છે. राम नाम की औषधि खरी नीति से खाए, अंग पीड़ा व्यापे ने महारोग मटी. राम नाम ना महिमा में अरे ताली पाड़ो तो मारा राम સત્સંગ કરો તો મારા શ્યામનો. તો આવી તાળી જીવનની માલિકો ત્રણ અવસ્થા આવે, જેમાં બાળપણ, જુવાની અને ગઢપણ. બધાને આ પરમાત્માએ મૂકેલું છે કે બાળપણ, જુવાની અને ગઢપણ આવે. તો બાળપણની અંદર ભગવાન કેવી રીતે મળ્યા અને બાળપણમાં કોની જીવન સુધારી લીધું એ આપણને આ ધૂનમાં યાદ કરાવે છે. શું કે છે? આવા બાળપણમાં ઘણો ફેર છે. રાજાએ ભક્તિ કરી અને યુવાની અવસ્થામાં કોની ભક્તિ કરી? તો મેવાડની અંદર મીરાબાઈ થઈ ગયા, એને યુવાનીમાં ભક્તિ કરી. કેવી ભક્તિ? આવા જુવાની માં ફેર છે.
એની માલિકો ત્રીજી અવસ્થા ગઢપણમાં જુવાનીમાં ભક્તિ કરી હારી પણ ગઢપણમાં જે ભક્તિ કરી એ સબરીબાઈએ ભક્તિ કરી. કેવી ભક્તિ કરી? આવા ગઢપણમાં ઘણો ફેર છે.